વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પુરુષોત્તમ માસ કથા દિવસ 15 ભોલી ભરવાડનની કથા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ઓમ શ્રી ગણેશાય નમઃ. ભોલી ભરવાડનની કથા. એક નાનકડું એવું ગામ હતું. તેમાં થોડાક મકાનો હતા, જેમાં બ્રાહ્મણોની વસ્તી વધુ હતી. કેટલાક પટેલ હતા તો કેટલાક ભરવાડ, કોળી, ઠાકરડા, વણકર, મોચી, સુથાર બધા જ વર્ણનો સમાવેશ થઈ જતો હતો. મર્યાદિત વસ્તીના કારણે દરેકને 2 પૈસા રળવા માટે આજુબાજુના ગામોમાં જવું પડતું હતું. ગામની બાજુમાં થઈને નદી વહેતી હતી. તેમાં થોડું થોડું પાણી હતું. આથી બીજા ગામમાં જવા આવવામાં તકલીફ પડતી નહીં. આ ગામમાં 2-4 ભરવાડના ઘર હતા. તેમાં એક ઘરમાં ભરવાડને તેની પત્ની ભરવાડન રહે. થોડા ઢોર ઠાકર હતા. તે લઈને ભરવાડ તેમને ચરાવવા માટે જતા. જ્યારે ઘરના કામમાંથી નવરી પડે એટલે ભરવાડન બાજુના ગામમાં દૂધ વેચવા જતી હતી. તેનું નામ ભોળી હતું અને ખરેખર તે ભોળી જ હતી. જોતજોતામાં પુરુષોત્તમ માસ આવ્યું. ગામના ઘણા લોકોએ પુરુષોત્તમ વ્રત ચાલુ કર્યું. એટલે ભોળીએ પણ બધાની સાથે પુરુષોત્તમ માસનું વ્રત ચાલુ કર્યું. તે રોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય અને કથા વાર્તા સાંભળે. આમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂરું થતાં ઉજવણાનો દિવસ આવ્યો. ભોળી હવે મૂંઝાણી. તેણે એક બ્રાહ્મણને જમાડવાનો વિચાર કર્યો. ભોળી આમંત્રણ આપવા માટે એક બ્રાહ્મણને ત્યાં ગઈ તો તેણે જમવા આવવાની ના પાડી દીધી. બીજા બ્રાહ્મણ પાસે ગઈ, તેણે પણ ના પાડી દીધી. તેને ત્યાં કોઈ બ્રાહ્મણ જમવા માટે તૈયાર ન હતા, કેમ કે બ્રાહ્મણો જાણતા હતા કે ભોળીને ત્યાં જમવા જઈશું તો ભોજનમાં ઘેંસ અને છાશ જમવા મળશે. આથી કોઈએ પણ આવવા માટે હા પાડી નહીં. બ્રાહ્મણને જમાડ્યા વગર વ્રત કેમ પૂરું થાય? આમ વિચારીને નિરાશ વદને તે 2 દિવસ સુધી તો જમી નહીં. ઘરનું કંઈ કામકાજ કર્યા વગર જ નિરાશ વદને 2 દિવસ સુધી બેસી રહી. મનમાં ને મનમાં પુરુષોત્તમ ભગવાનને યાદ કરે છે. છેવટે પુરુષોત્તમ ભગવાન તેમની મદદે આવે છે. બટુક બ્રાહ્મણનું રૂપ લઈ તે તેના ઘર પાસેથી પસાર થવા લાગ્યા. ભોળીએ જોયું કે બટુક બ્રાહ્મણ પસાર થઈ રહ્યા છે એટલે તે તો તરત જ ઊભી થઈ તેની પાસે જઈ બોલી, મહારાજ, મારે ત્યાં જમશો? બટુક બ્રાહ્મણ કહે, હા બહેન, જમાડશો તો હું જમીશ. ભરવાડન કહે, મહારાજ, મારે ઘેર તો ઘેંસ અને છાશ મળશે, તે ખાશો? બટુક બ્રાહ્મણ કહે, બહેન, એ તો મને ખૂબ જ ભાવે. હું તો બ્રહ્મચારી છું. મને સીધું આપો, હું જાતે જ રસોઈ બનાવીને જમી લઈશ. ભોળીએ રસોઈનું બધું સામાન બટુકને આપ્યું. બટુક ઘેંસ બનાવી છાશ સાથે પેટ ભરીને જમ્યા. બાકી થોડી પ્રસાદી ભરવાડન માટે રહેવા દીધી. ભોળીને બ્રાહ્મણ પોતાને ત્યાં જમ્યા તેથી ઘણો જ હર્ષ થયો. તેણે મનોમન પુરુષોત્તમ ભગવાનનો આભાર માન્યો. તેણે યથાશક્તિ બટુકને દાન કર્યું. ભોળીને ખબર નથી કે આ તો સ્વયં પુરુષોત્તમ ભગવાન છે. જમ્યા પછી બટુકે કહ્યું, બહેન, મને થોડી સુધી મૂકવા આવું? ભરવાડન બટુકને થોડી સુધી વળાવવા ગઈ. થોડે દૂર ગયા ત્યાં રસ્તામાં આમળાનું ઝાડ આવ્યું. બાળ સ્વભાવ મુજબ બ્રહ્મચારી તો આ આમળાના ઝાડ ઉપર ચઢી જઈને ઝાડને જોરથી હલાવવા લાગ્યા. ઝાડને જોરથી હલાવતા ઝાડ પરથી કેટલાક આમળા તૂટીને નીચે પડ્યા. બટુકે નીચે ઉતરી ભરવાડનને આ બધા આમળા ઘરે લઈ જવા કહ્યું. ભરવાડને તો બધા જ આમળા પોતાની પાસે એક કપડું હતું તેમાં બાંધી દીધા. બટુકને વળાવી તે તો ઘરે આવી. 2 દિવસથી તે ભૂખી હતી. તેને તો કકડીને ભૂખ લાગી હતી.
તેથી બટુકે રાખેલ પ્રસાદ લેવા વિચાર કર્યો. તેણે હાંડલીમાં જોયું તો ઘેંસને બદલે તે મિષ્ટાન બની ગયું હતું. આ જોઈ તે તો આશ્ચર્ય પામી. તેણે કપડું છોડી આમળા મૂકવા વિચાર્યું. આમળા બધા હીરા બની ગયા હતા. ભોળીને ખ્યાલ આવી ગયો કે બટુક સ્વરૂપે આવનાર બીજું કોઈ નહીં પરંતુ સ્વયં પુરુષોત્તમ ભગવાન જ હતા. તેને થયું કે અરે, હું કેવી મૂર્ખી છું કે મેં પુરુષોત્તમ ભગવાનને ઓળખ્યા નહીં. તે તો રોતા રોતા પ્રાર્થના કરવા લાગી, હે મારા વહાલા, હે પુરુષોત્તમ ભગવાન, મને તમારા ખરા સ્વરૂપે દર્શન દો, નહીં તો હું માથું પછાડી પછાડીને મોતને ભેટીશ. મારે આ બધું કંઈ જોઈતું નથી. મને તો તમે દર્શન દો તો બધું જ આવી જશે. હું કેવી આંધળી કે હું તમને ઓળખી ન શકી. મારી પર દયા કરો, મારા પર કૃપા કરી મને દર્શન આપો. ભોળીના આ વલોપાતથી ભગવાન પુરુષોત્તમ સ્વયં પ્રગટ થયા. તેમને દર્શન આપ્યા. હવે ભોળીનો અવતાર સફળ થયો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ભોળીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. જય પુરુષોત્તમ ભગવાન. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.